વાગડ વિસ્તારના રાપર ભચાઉ તાલુકામાં 3 પેઢીથી રાજકીય સામાજિક કામગીરી કરતા એવા રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના આજે 59મા જન્મદિવસ નિમિત્તે રાપર ભાજપ પરિવાર તથા કચ્છ વાગડ લેવા પાટીદાર સમાજ આયોજિત રાપર સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, સદગુરુ સ્વામી મુકુંદ જીવનદાસજી, કોઠારી સ્વામી લક્ષ્મણ પ્રકાશજી, સ્વામી પ્રભુ વલ્લભદાસજી, સ્વામી ધર્મવિહારી દાસજી, સ્વામી દેવવિહારી દાસજી, 5 સ્વામી માધવચરણ દાસજી, સ્વામી સંત મુનિદાસજી, ગોકરભાઈ કારોત્રા, લાલજી કારોત્રા સહિતના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા રક્તદાન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત રાપર પાંજરાપોળ ખાતે ગૌસેવા પ્રવૃત્તિ દ્વારા ગાયને ગોળ ઘાસચારો, પક્ષીઓને ચણ તથા ગ્રામ્ય સેવા સંગઠન ખાતે મંદબુદ્ધિઓને ભોજન, કેશવ આશ્રમ શાળા સાર્વજનિક કુમાર શાળાના બાળકોને બટુક ભોજન, કોલેજ કેમ્પમાં સફાઈ ઝુંબેશ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ધારાસભ્યના દીર્ઘાયુ માટે શિવ મંદિર, સ્વામિનારાયણ મંદિર ખાતે મંત્રજાપ કરવામાં આવ્યા હતા. રક્તદાન કેમ્પ ભુજ જીકે જનરલ હોસ્પિટલના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્લડ બેંક દર્શનભાઈ રાવલ, ડોક્ટર હેતાંશ બાલાર, ડોક્ટર હાર્દિક રૂપારેલિયા, ડોક્ટર કૃષ્ણા વ્યાસ, સત્યજીસિંહ રાઠોડ તથા રાપર CHCના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. આજ રોજ વિરેન્દ્રસિંહજી જાડેજાના જન્મદિવસ નિમિત્તે સેવા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં સૌપ્રથમ સ્વામિનારાયણ મંદિરે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ કેશવ આશ્રમ શાળામાં જે બાળકો માટે ભોજન કરવામાં આવ્યું. ત્યારબાદ ITI કેમ્પસમાં ખાસ સફાઈ ઝુંબેશ, જે બહુ વિશાળ કેમ્પસ છે તેમાં સફાઈ ઝુંબેશ તેમજ ITI સરકારી વિનિયન કોલેજ અને જે બીજા બાળકો ત્યાં ભણે છે તેમના માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું. અને ખાસ જે આપણે હમણાં જોયું કે દિવ્યાંગ બાળકો જે અહીંયા કને તેમના માટે ભોજન તથા સ્વેટર વિતરણનું આયોજન કરવામાં આવ્યું.